આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગ માં આપણે વિડિયો કરી દીધા છે સ્ટાર્ટ, અને અમારા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને હા મિત્રો, અમે આજે એક મસ્ત લાંબી જર્ની કરવા જઈ રહ્યા છે, તો વિડિયોમાં બનાવી રહેજો, વિડિયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ચાલો બાય. જો હવે હીરબા અને મારા શીતલબેન પણ અમારી સાથે આજે આવે છે. શીતલ આજે અમારી જોડે આવે છે. જો કોઈ કે અમારી મેડ હશે, કોઈ ના કે શીતલ અમાર કામ કરવા આવતી હશે, એવી લાગે છે ને આપણી જોડે. હીર, ચલો કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. લુક ચેન્જ. યા નવા લુકમાં જાઓ અત્યારે. યસ. હા હા, ચાલો તો જઈએ. ઓકે મમ્મી, ચાલો હવે. ચલો મમ્મી પણ આવી રહ્યા છે. જો એ તો લાસ્ટમાં એન્ડ સુધી આ કરવું ને પેલું કરવું, કામ ને કામ. અને જો આજનું વેધર પણ બહુ જ મસ્ત છે. શું છે રામ? બોલાવો, ફોન કરો. આટલા ટાઈમથી ગાડી ચલાવો, તમને ખબર નહીં? ઓકે, ફોન ન, હું તો આને સમજી હતી. સોરી. જો ફાઇનલી અમે લોકો હવે નીકળી ગયા છીએ અંબાજી જવા માટે. અને રસ્તા તો જો થઈ ગયા વરસાદના ખાડા ખાબોચિયા. અને જો મસ્ત નવી સોસાયટીઓ બની રહી છે અત્યારે અહીંયા. અને શીતલ, હાય. આજ તો મજા ને, આજ રજા. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય અંબે. ચલો તો બરાબર સીધા જ મને કે ભાઈ કેમને જો કે હું અને જો અહીંયા ફોનમાં વાત ચાલે છે. કરવું પડે ભાઈ. ચલો હવે આપણે જઈએ, બના રહેજો. એ પરમદી આવ્યો તો. તો જો અમે લોકો અહીંયા જમવા આવ્યા છીએ નંદની રેસ્ટોરન્ટ. એન્ડ કાલ અમે ગામડે ગયા હતા, થોડોક સામાન પેલા ઘેર પડ્યો તો સોફા બેડ ને લસણિયા બટાકા. આપણે તો ગુજરાતી જ ખાવાનું છે, કેમ કે પંજાબી છે ને ત્યાં ચોમાસાનું ના ખવાય. એને ખોટું પેટ બગડે પછી. તો છો અમે લોકો અહીંયા જમવા આવ્યા છીએ નંદનીમાં, અને મમ્મી લોકો નહીં આવી રહ્યા છે. જો શીતલબેન, ચલો સીતા હેલો. અને હીરબાને અમારા પાડોશીનો ફોન આવ્યો છે, તો વાત કરે છે. કેમ છો? વિડીયો ઉતારવામાં શરમાવાનું નહીં, બિલકુલ. સાચી વાત ને? રાખીએ શરમ તો ફૂટે કરમ. બિલકુલ શરમ વગર આપણે વિડીયો ઉતારીએ છીએ. વાવ, લુક તો બહુ મસ્ત છે હોટલનો. એ શીતલ, દ્રશ્યો બધા બહુ મસ્ત છે. જો હા અહીંયા જ બેસવાનું. ચલો અહીંયા હીરબા ઓર્ડર આપે છે. બીજો કઈ રોટલી રોટલો મંગાવી. શું છે? શું કીધું? પણ એની સાથે એની જોડે શું ચપાટી છે? ચપાતી છે, તંદૂરી છે, એ જ આપણે દાલ મખની ખાઈએ ને, એ દાળ મિક્સ દાળ આવે. एक लसनिया बटाका है, दाल मखनी, दही फ्राई, 5 बटर पापड़, 5 छाछ, बटर चपाती. ओके. आज जन हाँ. શું હીરબા? કઈ નહીં, બસ જો જેવું છે. ત્યાં અમારી બટર મિલ્ક આવી ગઈ. बराबर. और
પાપડ ગરમા ગરમ લિજ્જત ખાઈશ ને શીતલ પાપડ લઈ લઈએ કે આપણે હવાઈ જાય લઈ જ લો ये मेरा पापड़ और ऑनियन અને હવે ચાલુ કરી દો તાર શીતલ આપણે તો ભાખરી નથાણું ને એવું ખાધું એટલે બહુ ભૂખ નહીં હોય ને હે હા એ વાત સાચી પાપડ સારા ને જો નીરબાઈ મસાલો કરી દીધો અને હવે આપણે પાપડ ખાવાનું પાપડ એન્ડ કાંદા જો અહીંયા લસણિયા બટેટાની સબ્જી મૂકી દો બધું લઈ લેશો તમે પનીર ચાલે એવું બધું નાખવા બધા અચાર આવે. અચાર આવે. હા. મારા ફેવરેટ ખા મસ્ત મસ્ત લાગે દહીં સારું ચોમાસાનું દહીં કેવી મજા આવી ખાવાની મજા આવી ગઈ હે ને અને જો અહીંયા એટલા બહુ જ મસ્ત મસ્ત દ્રશ્યો હતા ને તો આ જોઈને તો હું તો એટલી ખુશ થઈ ગઈ ને અને હવે અમે લોકો ક્યાંય ઊભા રહેવાના નથી સીધા જ નીકળી જવાના છીએ અંબાજી જવા માટે શું કહો છો ક્યાંય દેખાય ને ત્યાં ના હોય અંદર જ હશે સાહેબ ચલો ના શું સીતા આજ તો તારો કઈ એન્ટ્રી પડે બાકી આજ તો તારો વટ છે આજ તો શીતલનો વટ હે અમારે નંબર જો કોઈ ના કે તમારે ધ્યાનમાં એવું લાગે સાચી વાત હે પૂર બોર્ડર રતન ગાડી હવે રતનપુર બોર્ડર જવાની એમ બરાબર ઈ વાળું રતનપુર એમ ને હા હા મસ્ત લોકેશન સરસ આવા ગામડામાં રહેવાની મજા આવે ને ના જોવાની જ મજા આવે રહેવાની મુમનવાસ ગયો ને આગળ ગયો મુમનવાસ તો ફાઇનલી આપણે દાંતા પહોંચી ગયા છીએ ને જ્યાં પેલું ગીત છે ને કે દાંતાના ડુંગરા સોના મારી માવડી કેવી જિંદગી જોખમમાં જો આ લોકો કેટલા લોકો ભર્યા છે ગાડીમાં શું કહો છો ઈરબા ફ્લાઇટમાં તો એકદમ બેસું એટલે કાનમાં એવું થાય છે કેમ કે પેલું એકદમ ઉપર ઉપડે ને અને આ જો અત્યારે આપણે અમે લોકો ઢારમાં ઉતર્યા છીએ ને ત્રિશુલી ઘાટ આવી ગયા જો તમને બતાવો કેવું આ નહીં જો આપણે ત્રિશુલી ઘાટ પહોંચવા આવ્યા છીએ અને એક વખત તેરા આપણે ખબર અહીંયા ઊભું રાખી હતી ગાડી ફોટોશૂટ કરે તો બહુ મજા આવી હતી નહીં વરસાદ ચાલુ બહુ જ મજા આવી હતી વરસાદ ચાલુ તો પેલા છોકરાઓ કંઈક વેચતા હતા ને શું હતું એ એમના જાંબુ જેવું હતું પણ નામ બીજું કંઈક કહેતા હતા ખબર છે એ લોકો કરમદા બોલતા હતા ખબર છે હા એના સ્પેશિયલ કરમદા હોય છે જો કેટલું મસ્ત ગોવા જેવું લોકેશન લાગે છે આ ખજૂરીઓ ને એ બધું કહું છું બીજું તો નહીં અને મમ્મી બગાસા ચડ્યા છે ઊંઘ આવે તમને વન ટાઈમ બગાસા ચડે એટલે કહું છું ના ના જમ્યા પછી ઊંઘ ચડે દહીં સારું કાઢું આજે દહીં સારું હતું પણ મસ્ત હતું સારું હતું પણ મને બહુ અને જો અહીંયા મેળો કેમ કે કોઈની છોકરીની જરૂર હોય લગ્ન ના થતા હોય તો અહીંયા આપણે છોકરીઓ મળે જ છે જો હા હોયથી લઈ જાય છે અંબાજી બાજુની નહીં લાય એમ કહેતા કે અંબાજી બા ખબર ખબર શીતલ એવું કે અંબાજી બાજુની બૈરી લાવે એવું નહીં કહેતા એ આ બાજુ નીચે કહેવાય ઘોટી
એવું કહેવાય આદિવાસી જેવા હોય. આ સાચી વાત છે. પણ એ લોકો કોક જ સારા નીકળે, નહીં તો ભાગી જાય. શું કેવું હે ને? સાચી વાત છે. તો અંબાજી માઉન્ટ આબુ ત્રિશુળીઓ ઘાટ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. કૃપા કરીને વાહન સાવચેતીથી ચલાવજો. તો જો ફાઇનલી હવે ત્રિશુળીઓ ઘાટ આટલેથી સ્ટાર્ટ થઈ ગયો છે. તો ફાઇનલી આપણે અંબાજીમાં પહોંચી ગયા છીએ. તો જો શક્તિપીઠ અંબાજી સર્કલ. બોલ મારી અંબે, જય જય અંબે. તો એ તો જો નસીબની વાત છે વાલા. એટલે એમ કહેતી હતી કે ચિંતન ને નોકરી હારી મળી, વર્ષનું 10 લાખનું પેકેજ. કરો તો વાલા મંદિર આગળ પહોંચો. જો અહીંની સિસ્ટમ કેવી છે કે અહીંયા ગાડી પાર્ક કરવાની દુકાનની સામે, અને એ દુકાનમાંથી આપણે કંઈક પ્રસાદી લેવાની, અને કંઈ ભાડું નહીં. તો જો અહીંયા અમે ગાડી પાર્ક કરે છે હવે. અને આ દુકાનમાંથી આપણે પ્રસાદ લેવાની છે સામેથી. ચલો ગાડી જાય છે. ચલો હીરબા, પ્રસાદી લેવી પડશે ને? એ તો તમે હેડો તો ખરા, કંઈક તો જુગાડ કરશું. ચલો હવે અહીંયા પાર્કિંગ થઈ ગઈ ગાડી, એટલે પાર્કિંગનું નો ભાડું. પણ જો અહીંયા પ્રસાદી લેવાની, એટલે હવે અમે લઈએ. શું લેવાનું છે એ તો મમ્મીને જ ખબર. શું લેશો મમ્મી? ચુંદડી લેજો એક માતાજીની. તમારા લોકોને સારી સિસ્ટમ છે હો, પાર્કિંગના પૈસા નહીં. સુવિધા બી મળી જાય ને, હા, બંને થઈ જાય. સાચી વાત છે. શ્રીફળ આપું? શ્રીફળ તો ચૂંદડી આપું? કેવી આપું? નાની મોટી? જો એની 130. ભાડું આવી ગયું અંદર. 50 ચૂંદડી. ગાડીના ભાડું આવી ગયું. પાર્કિંગ ભાડું આવી ગયું હે ને. કઈ નથી બેન, જે ભાવ હોય છે. કઈ વાંધો નહીં, આપણે કમાવા તો અહીંયા બેઠા જ છીએ. શું કઈ વાંધો નહીં. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પાછા. ચલો જય અંબે. જો સામે ચણિયા ચોરીની મસ્ત છે. ચલો મિત્રો, માં અંબાના સાનિધ્યમાં તમારા બધાનું નીચે સ્થાન હો જોજે. અમને ફોન લાગતો નહીં, કોઈ ઉપાડી જીક. શું કવરેજ, નેટવર્ક કવરેજ ની બહાર આવતો હતો. એવું હતું તેમાં ધ્યાન રહે. જો પેલા લોકો આગળ જાય છે, ઈરબાની લોકો આગળ જાય છે, અને હું તમને ફોન કરતી હતી તો ક્યાં જતા રહ્યા તો જોયા નહીં. અમે પ્રસાદી દેવા ગયા. ફોન બંધ કરીને મૂકી દીધો ગાડી. હા હા, મેં કીધું કોઈ ઉપાડી જશે કે એ કોકને ઉપાડી જાય. એ વાત નહીં શીતલ કે જો એ લોકો આગળ જાય છે. અંબાજીનું ટ્રાફિક જામ. ઓ બેન તમને બોલાવે, વ્હાઈટ કપડા વાળા બેન તમે બોલાવો પાછળ. જય માતાજી. બોલ મારી અંબે. ને કડવાસણ થી મળી ગયા અમારા સબસ્ક્રાઇબર. મજામાં ને? જો અમે લોકો ફાઇનલી અંબાજી પહોંચી ગયા. બોલ મારી અંબે. બોલો શ્રી અંબે માતા કી જય. જો અંબાજી માતાજીના મંદિરમાં પહોંચી ગયા છીએ. અને જો ઈરબાની લોકો તો
ચાલુ છે પછી 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 લઈ આવ. શોપિંગ કરવાનું છે હીરબા. શું લો છો? હા હા આપણે 21 નંબરની દુકાન કઈ? 11 નંબર 21 નંબર ક્યાં ગયો? 21 નંબર આગળ છે ને, પૈસા આપવાના છે ને ત્યાં. હા રાખડીઓ લેવાની છે, પેલા બહારના પૈસા આપવાના છે ને પૈને. શોપિંગ આપણે શું લેવાનું છે? થાકી ગયા? પગ દુખે છે અત્યારથી? જો અમે લોકોએ આ બધું શોપિંગ કર્યું છે. શું લીધું હીરબા? સરપ્રાઈઝ ઘરે જઈને બતાવીશ. એવું છે? તમે જોઈ લો દુકાન જો હવે અમે દર વખતે તમારી જ દુકાન ઉપર આવીશું. ભાવ રીઝનેબલ લેજો પાછા. એટલે આ જો વિડીયો આપણે તમને યાદગીરી માટે લીધો, તમને બતાવવાનો કે અમે તમારે ત્યાં આવીએ હા છીએ. પછી તમે માનો નહીં. એટલે જો અમારા આ ટાઈપની છે ને મમ્મી. 12 મહિના 2 વર્ષ પછી આ કેટલા વાળી છે? હા, પણ ના ના સારી વસ્તુ છે અને રીઝનેબલ ભાવ છે. હા ચલો જય અંબે. જો મસ્ત મસ્ત વસ્તુ છે બધી. હા નાના બેબીના મસ્ત કપડા છે. જો જે શીતલ બોલાવે મારી મમ્મી તને. શું લીધું? હા શું લેવાનું છે હવે તમારી બા? હા બોલો શું કહો છો? થાકી ગયા છો ને તમે? તમે થાકી ગયા છો ને? હા તો પેલું લેવાનું છે પિત્તળનું. હા જોઈ લો. હા કઈ બતાવો મને કેવું કે છે? ના એવડું નહીં, થોડું મોટું સેજ માપનું આવું. એ બી છે. પૂછો ને ભાવ કેટલાનો? તું પેલિયાના ભાવ પૂછો ને. તું ઘરમાં પીળો પીળો કલર થઈ જાય. બહાર મૂકવા માટે બહાર પૂછી લો ને પ્રાઇસ. એ વાળું લેવું છે? ચાલે ચાલે. હા ચાલે ચાલે. જો હીરબા ત્યાં ગયા છે. હે લઈ લો એક, લઈ લો. જો અમારા શીતલબેન ખરીદી કરી રહ્યા છે. અંબાજીમાં શોપિંગ કરવા આવ્યા એમ શીતલ તમે? ભાઈ થોડા વ્યાજબી લેજો. 150. બધી ઓક્સોડાઇઝની ની બધી વસ્તુ છે, બંગડીઓ છે, આવું બધું છે અંદર. લઈ લીધું શીતલ? તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માં અંબાના દર્શન. તો બહુ જ મસ્ત થઈ ગયા. એકદમ કોઈ જ પબ્લિક નથી. અમે 10-15 લોકો જતા ખાલી નહીં મંદિરમાં, અને બહુ જ મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. અને હવે અમે લોકો ગબ્બર જવા માટે નીકળી ગયા છીએ. શું કહો છો?
પહેલી વખત અમે શાંતિવાળા દર્શન તો આજે અમારે બહુ જ મસ્ત દર્શન થયા માતાજીના અને એટલું શકૂન મળે ને ત્યાં મંદિરમાં તો એમ જ થઈ ગઈ આમ બેસી જ રહીએ એમ. અને જો એક આવી 10 કેટલું મસ્ત આ ગબ્બરનું છે આવી 10 અને એમાં અંબાના આવી લીધી જ નહીં એમ કહું ગબ્બર ગોખવાડી ખાલી ઓલી એમ ફોટા નહીં કે રશ્મિ બહુ લીધા ગબ્બર ગોખવાડી અંબાના દર્શન સાચી વાત છે ગબ્બર ગોખ આખડી દે બધે વધો આખા કર નાખી બોલ મારી અંબે બોલો શ્રી અંબે માત કી જય. એ છાશ ઠંડી છાશ અંબાજીમાં છાસ ઘરે બનાવો છો છાસ? હા ઘરે ઘરે બન એવું દહીં વાળી દહીં વાળી છાસ એમ? છાશ પીણો છાશ સરસ મસ્ત. અમે આ ઉતરે ને પછી પીએ તમારી છાસ હો ને બંનેનું. જો આ છેવા છોકરા રમે છે મજા છે આમને નો ટેન્શન. जो भी अधिक मंदिर दर्शन के लिए जा रहे हैं वो दर्शन करके जल्दी से वापस आना है. ज्यादा मौसम खराब होने की वजह से रोपवे की सेवा कभी भी रुक सकती है, तब आपको वेट करना पड़ेगा या આપકો વેટ કરના પડેગા. ફોન માટે આવી ગયા છીએ, એન્ટ્રી થઈ ગઈ છે. હવે રોપવેમાં અમે લોકો બેસવાના છીએ અને હીર મારા મમ્મી અને શીતલ જે અમારા ઘરે કામ કરે છે ને એ શીતલને અમે સાથે લઈને આવ્યા છીએ. જો એ લોકો જાય છે. लाइन लागे छे आज दर्शन करके तुरंत वापस आना है. ऊपर जाके अगर मौसम खराब होता है तो रिटर्न में आप लोगों को वेट भी करना पड़े या पैदल भी आना पड़ सकता है. રોપવેમાં બેસવા માટે લાઈન છે મિત્રો. અને બોલો શ્રી અંબે માતી જય. જો એ બેન ટિકિટ લે છે અહીંયાથી. કેટલી લીધી હીર? એ હીર કેટલી લીધી? 5 લીધી. રિટર્નની બી લઈ લીધી. ઓકે ચાલો. ટ્રાફિક છે કેમ બેસી ગયા? ઠંડી હવા લેવા મમ્મી ઠંડી હવા લેવા બેઠા બરાબર. જો હા બેસો આવા તો અમારે એક પેસેન્જર આવે છે નહીં, એમની વેટ કરીને બેસવું પડે ને. હે શીતલ ગાડીમાં પણ ના લઈ ગઈ જો આવી ગયા. હા તમારી રાહ જોઈને બેઠા હતા અમે. અમે ચાલો ચાલો બેબી આગળ જો આગળ જો. તમે તો જબરો ઘાઘરો પહેરી લીધો હાથે હો. અંબાજીમાં આયા ઇમરજન્સી ઘાઘરો લઈ, કેમ કે ઈબાન ખબર નથી તેમને શોર્ટ કપડાં પહેર્યા હતા. પછી ચણિયો લઈ લીધો. જો એક હીર તું રહી જાય ને. બાય બાય. જો હેલીના પપ્પા છે ને મારું વિડીયો શૂટિંગ કરે છે અને હું એમનું કરું છું. ઓકે. અને શું કઈ પવન છે અને જન્નત જેવું લાગે છે અહીંયા. જેવું લાગે ડર બી લાગે. મન તો નથી લાગતો ડર. મન નથી લાગતો.
अरे भाई रुको 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 पकड़े रखो यार पकड़े रखो पकड़े रखो भाई જો કેટલા મસ્ત પોટ મૂકેલા છે અહીંયા. હા ચાલો. અને જો આપણે ઉપર ચડી રહ્યા છીએ લિફ્ટમાં, રોપવેમાં આવ્યા પછી બી ચાલવું પડે છે. થોડું રહેવાનું યાર. જય અંબે. થાકી ગયા, રોપવેમાં આવ્યા તો થાકી ગયા. સાચી વાત છે. હીરબા જન્નત લાગે છે ને? હે ક્યાં? આ રે સીડીએ જો. ભૂલી જવાય, ભૂલી મમ્મી ભૂલી ગયા જો આજે. હા ચપ્પલ અહીંયા ઉતારો. ચલો મારા મૂકી દો. 31 નંબર યાદ રાખજો. ચપ્પલ અહીંયા મૂકી દો. ક્રોક્સ કંપનીના છે. ક્રોક્સના છે. કોઈ ઉઠાઈ જાય તો મારા 7,000ના છે. ઓકે શું કહો? અમારા લોકોના 7,000ના છે ચપ્પલ. તો કોઈ લઈ જાય પેલું પછી અમારે તો મન. આ લીધો, મમ્મીએ લીધો છે. બોલે મારી અંબે, 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 બોલે મારી અંબે. તો ફાઇનલી આપણે ગબ્બરગોખ પહોંચી ગયા માતાજીના દર્શન માટે અને બહુ જ મજા આવી ગઈ આજે. આજનું વેધર બી બહુ જ ફાઇન છે. ચલો ચલો ઈરબા. બોલો શ્રી અંબે માત કી જય. શું શીતલ, કેવું લાગ્યું આજ? મજા આવી ગઈ ને આજ? એમ ને. ચલો જો આ છે માતાજીની મસ્ત મૂર્તિ, મા અંબાની. બોલ મારી અંબે, જય જય અંબે ના નારાજથી આમ મજા આવી જાય છે. જો હીરબેન શૂટિંગ કરાવે છે, ફોટોશૂટ કરે છે. હીરબા તો ફોટોશૂટ ચાલુ છે અમારો. હા મમ્મી શું કરવા જોઈએ? મમ્મી થાકી ગયા. મારી ગજા કેવી મસ્ત લહેરાઈ જો મમ્મી. પવન વેગે માતાજીની ધજા જમણી દિશામાં. હા શીતલને જે ખબર પડે જો જમણી દિશામાં જેવી ધજા લહેરાય એમ કે. હાથમાં આવે તો એ વાત સાચી. હોશિયાર તો રહેવું જ પડે ને શીતલ. લોકોને કુલ્લું બનાવી જાય આપણને. આવા જ કુલ્લું બનાવી જાય આપણને. જીજાજી જેવા. તાર જીજાજી જેવા. સાચી વાત. જો કેટલું મસ્ત વાતાવરણ છે. હા જલસા હે આમને. જો ચા બા પીવાની, બેસવાની માતાજીના સાનિધ્યમાં. શું કહો? શું જોવો હીર તમે? આ લોકો અમુક પરિક્રમા કરે છે ને પેલું ચુંદડી વાળા માતાજીનું મંદિર ત્યાં સામે રહ્યું ને
ચુંદડી વાળા માતાજી નતા પેલા હા આજ માનો ગરબો રમતો જાય પાવન છે પૂજાઓ કરીશ માં દશેરાને દાડે અમન કરીશ મૈયા કુકડે કુક બોલે કુડે ગુલાલ માઈ તેરે મંદિર હા બધા શીતળા હેડતા પગથિયા હોય તો બધા દર્શન થાય. આ બધા પરિક્રમા કરવા આવે છે ને ભાદરવા મહિનામાં મજા આવે એ તો આઈ ગયું મજા આવ્યો ઈ રાજા નહીં તો અમે હોસાપુરમાં એન્ટ્રી કરી છે અને આશાબેન આવે છે શીતલના મમ્મી એને લેવા માટે આરતી થાય છે જો આ બધા ઘર એમનો મકાન હા આ જો આ બધા જ એમના ઘર છે સીતાજીના વાઘુજીના બધા લોકોના ઘર આવી ગયા જો અરે જબરો બનાય હો બાકી ઘર યુટ્યુબ માંથી કમાઈ હે અને આ બધી ગાડીઓ એમની જો હા એક જ જેવી સેમ ગાડીઓ જો આશાબેન આવી ગયા જો આશાબેન તમારા છોકરીને જો એમ કેમ લાવી કારેલા શાક બનાવીને બોલ્યો કારેલા શીતલ તો કોઈ બોલતા નહીં છીએ ચોપે આવે ચા પાણી કરવા છેડો બધા કે ના તાર નહીં બતાવો હું તેજી થાકી છે એ પૂર્વા તું નહીં ના હું તો ના ગાડી લઈ લઈ જાશું મોટી ગાડી ભગવાન લેવરાવે એટલે રોક ભાઈ કે જગ્યા નથી ને હું નહીં ગયો ના જેવો શીતલ ને આવી ને અને પોણી નથી આવી પલક દીધી ના રે એ તો અમદાવાદ હે અમાર જતું રહેવાનું અત્યારે નીકળી જવાનું ઓલી શીતલબાઈ આવજો જે મજા આવી આજ તો શીતલ ને જો અરે વાહ મજા તો અહીંયા છે ભૂમતાજી એમની એસપી હિન્દુસ્તાની હરીફાની ચા સ્પેશિયલ તો ફાઇનલી આપણે દાની શાંતિગ્રામમાં એન્ટર થઈ ગયા છે પાટણથી આવી ગયા ઘરે અને જો શાંતિગ્રામમાં પહોંચી ગયા અને અંધારું છે શું કેવું તમારું બરાબર કેટલા વાગ્યા આજે કેટલા વાગ્યા છો ઓહો પૂણા 12 થવા આવ્યા તો ચલો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંથી એન્ડ કરીએ છીએ વિડીયોમાં